હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. તમને લોકોને લાગતો હોય આજ રાતે કેમ વ્લોગ શરૂ કર્યો? તો આજ રાતે વ્લોગ શરૂ કર્યાનું કારણ છે અત્યારે જ આવી છીએ અમે લોકો સરદારનગર. ના થોડા ઘણા આટા મારશું અને પછી જવાના છીએ માંડવો જો ભરતનગરમાં જા માંડવો છે હવેલી વાળા મામાદેવ. માંડવો જોવા જવાના છે. અત્યારે મારી હારે છે કાર્તિક. વર્ષો પછી ફરી વાર આપણે અરે ભેગા થઈ ગયા છે. એ મારે હારે નહોતા આવતો એનું કારણ ખાલી એક જ છે, એને પૂછજો. પરીક્ષા હતી 10માની એટલા માટે. 10માની બોર્ડની એક્ઝામ હાલતી હતી ને એટલે એને બહુ હારે નહોત લઈ જતો, કેમ કે નપાસ બપાસ છો હોય તો હાલો તો પાસ થઈ જાય તું. હા પાસ તો થઈ જાય, વાંધો નહીં. હાલો આપણે હવે જાવી પેલા સરદારનગર, પછી આપણે બીજે બધે જઈશું. હાલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. ને હજી એક ભાઈબંધ પણ આપણે આવે છે હરપા. ભરતનગરમાં પોગી ગયો છું. ત્યાં છે અમારું કારખાનું ને અમારો મિત્ર મળી ગયો છે હરપા. તો પોગી ગયો એમ ને. સાયકલ લઈને આવી ને નવી લીધી છે સાયકલ. લીધી ગેર વાળી છે ને? કા આ ગેર હાલે છે બધા? આ બાજુ હાલે છે. આન પણ બગડી ગયો. હા, અહીંયાનો નખાવાનું. હા, સાયકલ તો લીધી પણ છે તો ગેર વધારે. તારી સાયકલ વિશે અમારે નથી જાણવું. આપણે ક્યાં જવાનું છે? પેલા સરદારનગર, બરાબર. પછી આપણે જઈશું માંડવો જો. આમ હરખો મસ્ત એનો માંડવો સામી જાય ને, આમ મજા આવે એવું. પછી આપણે માંડવે જઈશું તાલુકી. આપણે સરદારનગર આટા મારી થોડા ઘણા, બરાબર છે. સરદારનગર તો પોગી ગયા છે. અમારે જે જગ્યાએ આવવાનું હતું આ સર્કલે ત્યાં પોગી ગયા, પણ અત્યારે વાગ્યા છે 12 એટલે થઈ ગયું છે બધું બંધ. જો અહીંયા લીરા બાંધી દીધા છે, ખુલ્લી જાય પણ ખોલવાનું ના, કેમ કે અહીંયા ગાર્ડ હોય એ ખોટા કી જાય રાડું પાડે એની કરતા. બહાર આપણે આટો મારી લીધો પછી સાચો માંડ પોપટ થઈ ગયો ને આપડે તો. હા હે થોડાક વેલા આવ્યો તો મસ્ત નું આમ લેટું બેટું જગતું હોય, જોરદાર હોય. કેમ આની પેલા આપણે તો આવ્યા થાય ને એક વખત. તો હવે હું છે જો ખાલી છે આખું પડ્યું છે આ રીતે. બાકી તો લેટું બેટું જગતી હોય મસ્ત ઝગમગ. થોડાક વેલા આવ્યો તો મેળા આવી જાય. તારે તો 12 વાગી જાય. હવે તો આપણે માંડવો જોવા જાય બીજું તો નહીં. હવે તો ઓલા પણેલ પાછા ગાડી આવી ગયા. હવે તો માંડવો જોવા જઈશું, કેમ કે અહીંયા તો હવે બતાવું જ છે મેં તમને. પૂરું થઈ ગયું સુમસામ. 12 વાગે તો હું હવે બેન જ થઈ જાય ને તો માંડવો જોવા જાવી. કેમ? હા, તમને લોકોને પણ બતાવીશ ના માંડવો કેવો છે. માંડવો છે ની જગ્યાએ તો ખોલી ગયા ત્યાં છે આ મામાદેવ નું મંદિર. જોવો તમને બતાવું. હવેલી વાળા મામાદેવ ભરતનગર માં આવડો છે. જય મામાદેવ. અહીંયા છે મસ્ત મજાની મામાદેવ ની છબી. જો ડેકોરેશન એ કરેલું છે, જો જોરદાર મસ્ત મજાનું. બાર ને બધી જો આપણા ભાઈબંધ અહીંયા બેઠા છે. આ છે ખીજડો મામાદેવ મંદિર છે ને એનો તમે સિનેમા શોટ જોઈ થોડીક વાર. તો આપણે બહાર જઈશું અને તમને બહાર મસ્ત મજાનો માંડવો બતાવો. અહીંયા મસ્ત મજાની સ્ક્રીન મૂકેલી છે. જો કે માણસો આગેથી જોવું હોય ને તો આગેથી ને પણ જોઈ શકે. માંડવો છે ને વિખાઈ ગયો છે. જો
બંધ થઈ ગયું છે બધું, કેમ કે અહીંયા પોલીસની ગાડી આવી છે. જો લેટ જગે છે, તમને બતાવે છે. તો ના ગયા છે બધા, વાતચીત કરે છે. પછી કાંઈક શરૂ થાય પછી હું તમને પાછો આગળ કન્ટિન્યુ બતાવી. હાંડવો તો શરૂ નહીં થાય એવું લાગે છે. જો કેમ કે બધું હંકેલાઈ ગયું છે. રાવણ દેવ છે એ તો ઓલપા કે વૈયા જશે લગભગ, તો એને હંકેલે છે જેવું લાગે છે. એ તો જોવો બધું હંકેલ લેવાનો વિચાર હોય એવું લાગે છે, કેમ કે ગાડી આવી ગઈ છે એટલે બધું બંધ કરાવી દીધું છે. શરૂ થયું કે લાગતું ના. જો બધું માણસો તો વિખાઈ ગયું છે. જો બાકી કેટલું બધું માણસો. ફાઈનલી હવે છે ને મિત્રો શરૂ થવાનું છે પાછું. જો બધી તૈયારી પાછી થઈ ગઈ છે, વાતચીત કરી નાખી છે, જે કાંઈ હતું એ બધું હવે શરૂ થાય છે ધીમે ધીમે. જો ઓલપા પાછું ટેસ્ટિંગ કરે છે, પાછા બેસી ગયા છે બધા કલાકાર. ને અહીંયા બધી તૈયારી થઈ જાય થોડી ઘણી એટલે પાછું શરૂ થઈ જાય. તમને બતાવી કન્ટિન્યુ બના રહેજો તમે લોકો ખાલી. બાકી માણસો તો જો બધું વિખાઈ ગયું છે, થોડું થોડું છે હવે માણસો તો બધું હવા શરૂ કરે એટલી વાત છે. બેસી તો જાય છે. જો આપણા વીર વાસંગી ભોજિયા નાગને મોરબી સાઈડ લઈ જાવ. મોરબી પ્રગટાની મારી બા માતા તોરીઓ ઘર નાગણી રે હે બાળકને મોટાયો આય રોટો નો રાખ્યો હાય ઠીઠી ઘર ખવાણી થોડી દરિયા કાંઠે રૂપિયા જવની ફાંડ માંડો અને મારા કાળ કેવાનો છોડવો હોય બાપ એ ડાબા પગે ડંખ મારો અને ભલા મારા જમણા ભરવા દઉં ને એ જગી તો તમારો વડવાનો વ્યવહાર કોઈ કાળ કેવાનો હોય બાપ. જય મળ જય ભરોદી ભલો મારી ભગવતી કાળ કે ભલો બાપ હોય મળી જય ये तुम्हारी बोली हिरमा तुम्हारी बोली रे पानी ना पानी हिरमा पानी ना पानी रे માંડવો તો હજી શરૂ જ છે અને હવે એમ કે 3 વાગી જશે એટલે હવે જઈ છે ઘર બાજુ. આ ભાઈને ઊંઘ બહુ આવે છે. હવે જો આચું લાલ લાલ થવા માંડી છે. આને તો હજી સાયકલ લઈને જવાનું છે. ક્યાં ઠેઠ જવાનું સાયકલ લઈને? ઘરે. હા ભાઈ તો હજી સાયકલ લઈને જવાના છે ઠેઠ ઘરે. એમ વહી જઈશું ગાડી લઈને.
એમની ઘરે જ છે કેમ કુતરા ભરે છે કહી દે તેને એમ લોકલ છે લોકલ છે હા હવે વહી જા સોલ પાછો હમણાં ભરવા માંડ્યા હતા પાછા હવે છે ને માંડવો છે ને કેટલી અડધી કલાક જેવો હાલે તો બાકી હવે તો પૂરું થવાનો એન્ડ જ હતો એમ કે હાવ હવે બધું પતવા આવ્યું છે એવું જ લાગ્યું એવો આ સાયકલ લઈને આવી ગયો છે આવી ગયો તો કાલ હવે કારખાને કાલ તો પાછું જવાનું છે અમારે ગામે ને તારે કે વેકેશન પડી ગયું છે? વેકેશન પડી ગયું હા ભાઈ ને તો વેકેશન છે જલસો છે રખડવાનું કેમ રખડવાનું કાલે હોઈ જવાનું હા કાલ નથી હોવાનું અત્યારે હોવાનું છે હા અત્યારે હોવાનું અત્યારે હોઈ જઈશું હવે કાલ તો જાગવાનું થોડુંક કેર આવશે હાલી જાય કેમ હા તો તમને આ માંડવાનો વ્લોગ કેવો લાગ્યો છે વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબર કરતા જજો બાય બાય